નામ નયન ચતરારિયા છે। છેલ્લા 3 થી 4 વર્ષથી હું એઝ અ પેડમેન તરીકે કામ કરું છું। ઉત્તર ગુજરાતના એવા અંતરિયાળ ગામડાઓમાં છે કે જ્યાં કોઈ હજી સુધી પહોંચતું નથી, અને ખાસ કરીને સ્ત્રીઓ અને બહેનોની વાત આવતી હોય અને એ પણ માસિક ધર્મની વાત આવતી હોય ત્યારે આ બાબતે કોઈ કહેવા તૈયાર નથી। તો 10 થી 14 વર્ષની જે દીકરીઓ છે એ દીકરીઓને એકત્ર કરી અને એમને માસિક ધર્મ વિશેની સમજ આપું છું, અને સાથે સાથે મફત સેનેટરી પેડ આપું છું। અંતરિયાળ ગામડાઓની વાત કરીએ તો અંદાજિત 477થી વધુ જેટલા ગામડાઓ હું ફર્યો છું, અને 76,000થી વધુ દીકરીઓને મેં મફત સેનેટરી પેડ આપ્યા છે। 3.5 થી 4 લાખ જેટલા સેનેટરી પેડ મેં મફત આ લોકોને ડિસ્ટ્રીબ્યુટ કર્યા છે। એકવાર એવો વિચાર આવ્યો કે જ્યારે અંતરિયાળ વિસ્તાર હોય કે સિટી હોય ત્યારે જાહેરમાંથી સેનેટરી પેડ લેવા ગયેલા હોય ત્યારે ઘણીવાર બહેનો શરમાતા હોય છે। તો એવી શરમ ન આવે, અને કોઈવાર આકસ્મિક સંજોગ ઊભો થાય ત્યારે એમને એક એવી જરૂર પડે કે આના માટે મારે સેનેટરી પેડ લેવું છે તો હું ક્યાંથી લઈ શકીશ। તો મેં એક પેડ પરબની શરૂઆત કરી। સમગ્ર ગુજરાતની વાત કરીએ સૌ પ્રથમ આ શરૂઆત મેં કરી છે, અને મારા ઘરના આંગણે જ મેં આ સેનેટરી પેડ પરબ તૈયાર કરી છે। એમાંથી કોઈ પણ બહેન નીકળતી હોય અને એને આકસ્મિક સંજોગો જ્યારે પડતા હોય ત્યારે એ માસિક ધર્મમાં બિરાજેલી હોય તો તરત જ એ મફત સેનેટરી પેડ ત્યાંથી લઈ શકે છે। વિચાર ક્યાંથી આવ્યો? આ વિચાર એકવાર 1.5 માસ પહેલાં એક દુકાનમાં ઊભેલો, અને ત્યાં એક સ્ત્રી આવ્યા અને હું ઊભો હતો એટલે એમણે પેડ લેવા માટે એમને આમ સંકોચ થયો, એટલે મને દુકાનમાંથી હટવાનું કીધું દુકાનદારે। પછી હું સાઈડમાં ગયો, પછી દૂર ઊભો રહ્યો ત્યારે એ બેને એ દુકાનદાર પાસેથી સેનેટરી પેડ લીધા અને કાળા જબલાની થેલીમાં લઈને નીકળ્યા। ત્યારે મગજમાં વિચારો કે ખરેખર આ વસ્તુ જાહેરમાં એનો યુઝ કેમ ન કરી શકાય, એમ કે માગતા પણ લોકોને કેમ શરમ આવે છે, અને ખાસ કરીને બહેનોનો વિષય હોય અને માસિક ધર્મની બાબત હોય એટલે બહેનો ખૂબ શરમાતા હોય છે અને સંકોચ આવતો હોય છે। તો સંકોચ અને શરમ સમાજમાંથી દૂર થાય અને થોડીક અંધશ્રદ્ધા અને રૂઢિગત પરંપરાઓ દૂર થાય એવો એક મેં નમ્ર પ્રયાસ કર્યો છે।